દારૂ પીવાનું સ્ટેન્ડ. ભારતમાલા હાઈવે થરાદ સાંજના 6 થી 8 વાગ્યા સુધી સતત એ જગ્યા ઉપર દારૂ પીવા માટે સ્પેશિયલ લોકો ભારતમાલા હાઈવે પર આવે છે. ત્યારે અમુક લોકો બ્લેક ફિલ્મવાળી ગાડીઓને નંબર પ્લેટ વગરની હોય છે, ત્યારે અમુક ગાડીમાં પ્રેમી પંખીડા દ્વારા રંગ રેલિયા મનાવતા પણ હોય છે. ત્યારે પોલીસને જાણ કરેલ છતાં પોલીસ એમ કહે છે કે કોઈની પર્સનલ લાઈફમાં આપણે કોઈને નડવું નહીં. ત્યારે બીજી બાજુ દારૂ પીકો માટે પોલીસને જાણ કરવા છતાં પોલીસ કોઈ ભેદ ઉકેલતી નથી. જો આમને આમ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાણથી કરી અને દારૂ પીકો માટે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો થરાદની જનતાનો આમને આમ શોષણ થતું રહેશે અને ગરીબ લોકોના ઘર બરબાદ થઈ જશે. આ જોઈને એમ લાગી રહ્યું છે કે આ લોકો પર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરકારી અધિકારીઓને બે હાથે ઘી કેળાશે એમ દેખાઈ રહ્યું છે અને સરકારના આ ખાડા કાન છે તેવું થરાદની જનતા દ્વારા લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી. એવા જીતુ બારોટ, સવર્ણ ભારત ન્યૂઝ, થરાદ.